ઓકે પિયુષભાઈ, સામાજિક કાર્યકર તરીકે આપ આ સમસ્યા કેટલી અનુભવી રહ્યા છો? કારણ કે આપ રોડ રસ્તા પર જ્યારે કોઈ પોતાનું વાહન લઈને નીકળતા હોય એવા સમયે આપને ટ્રાફિક સમસ્યા કેટલી નડતી હોય છે, અને એની પાછળનું કારણ શું? આપણે એક જ માનવું કે જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવે છે, નિયમોનું પાલન નથી થતું, એટલા માટે ટ્રાફિક સમસ્યા થાય છે કે બીજું કોઈ કારણ છે? કારણ બે છે. કયા કયા? પહેલું કારણ કે પબ્લિકમાં પોતાની સૂઝ નથી કે મારે કેવી રીતે ક્યાં જવું. બરાબર છે. 100% આ મોટો પ્રશ્ન છે. આજે સિગ્નલ બંધ હોય, આ બાજુ ડિવાઈડર છે જી, તો સિગ્નલ જેવું ખોલવાની સેકન્ડ થશે ને તો ડિવાઈડરની બીજી સાઈડ રોંગ સાઈડમાં વાહનો નીકળી જશે આપણાથી આગળ. આપણે આગળ જ છીએ, આપણો સિગ્નલ ખુલે પછી નીકળે તો લોકો રોંગ સાઈડમાંથી નીકળી જાય છે. બરાબર છે. અને બીજી વસ્તુ કે શહેરની જે ટ્રાફિક વ્યવસ્થા નિયમોનું પાલન કરવા વાળી છે ને, એ લોકો ખરેખર નિયમનું પાલન કરાવવા માટે નહીં તો દંડ વસૂલી કરવા માટે જ છે. બરાબર છે. સ્પષ્ટ શબ્દોમાં દંડ વસૂલી કરવા માટે જ છે. એમની કાર્યશૈલી તો ટ્રાફિક નિયમન માટે આવે છે ને? હા, નિયમન માટે, પણ એ તો સુપ્રીમે બી હમણાં જાણ કરી હતી, ટકોર કરી હતી, મોબાઈલ લઈ લો. બિલકુલ. તો આ તો મોબાઈલ લઈને રોડ ઉપર જ ઉભા હોય છે. અચ્છા, ઓકે. ટીઆરબી ને મોબાઈલ હાથમાં હોય છે ફોટા પાડવા માટે. નિયમ ભંગ કર્યો, ફોટો પાડી લો, સિગ્નલ ટ્રાફિક આગળ ભલે અમે જામ થઈ ગયો. જી જી જી. પણ બધાને આજે કોઈ પોતાને કામ નથી કરવું, સિનિયરે. ઓકે. સિનિયરે બીજાને સોંપી દેવું છે ટીઆરબી ને, જેની કોઈ સત્તા જ નથી. બરાબર છે. આખા વિસ્તારમાં, આખા અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ. જી જી જી. ટીઆરબી મોબાઈલ લઈને ફોટા પાડી જાય છે અને પોઈન્ટ કટિંગ એટલે ભ્રષ્ટાચાર કરવાનો પોઈન્ટ. આ પોઈન્ટો ઉપર કર્મચારીઓને મૂકવા માટેની ક્યાંક ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે થાય છે. બિલકુલ બિલકુલ. કે ભાઈ તારે ક્યાં નોકરી લેવી છે, કે મારે કે આ પોઈન્ટ ઉપર નોકરી જોઈએ છે, કે લાય 2000 રૂપિયા. પણ પિયુષભાઈ, એવું હશે કે રોડ રસ્તા પર રોડની સાઈઝ કરતા વધારે વાહનો જતા હોય એટલા માટે કદાચ ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક નિયમન કરવામાં અગવડતા પડતી હશે, એવું લાગે છે આપને? ના, કેમ નહીં? અગવડ કયા કારણથી પડે અગવડતા? શું તકલીફ પડે? જયારે વીઆઈપી આવે ત્યારે તમે કોઈ ચકલું બી ફરકવા નથી દેતા. ઓકે ઓકે. વીઆઈપી જયારે નીકળે છે ત્યારે કોઈ પણ સિગ્નલ જુઓ તમે, એક વ્યક્તિ બી એક પટ્ટાની ઉપર પણ નથી ઉભો હોતો. બરાબર છે. સેજ બી આડાવડી હોતા નથી. જી જી જી. તો એ વખતે તમે જો નિયમન કરી શકો છો તો આ પબ્લિક માટે કેમ નથી કરી શકતા? ઓકે. એ બે મોટો પ્રશ્ન છે. આ ખરેખર બહુ પબ્લિક માટે આ સમસ્યા બહુ મોટી છે, જવાબદાર સિસ્ટમની. એટલે વીઆઈપી ટ્રીટમેન્ટની વાત આવે એમાં. વીઆઈપી ની ટ્રીટમેન્ટ નહીં, વીઆઈપી તો જે કરવું એ કરે, એ તો કરવાના જ છે, એમાંથી એકના બે થવાના નથી. પણ ટ્રાફિક વિભાગે જો સમજવાની બુદ્ધિ દોડાવવાની જરૂર છે કે ભાઈ મારે જે નોકરી છે મારી, એ પબ્લિકની જાગૃતિ માટે, પબ્લિકની સેવા માટે છે, પબ્લિકને સમસ્યા ના પડે એના માટે છે. તો એ વખતે જયારે પબ્લિકને સમજે ત્યારે કોઈ હાજર હોતું જ નથી. પણ પિયુષભાઈ, આપની નજર સામે કદાચ ટ્રાફિક બ્રિગેડ કે ટ્રાફિક પોલીસ છે એ નિયમન ન કરતા હોય તો એનો મતલબ એવો તો નથી કે વાહન ચાલકે નિયમોનો ભંગ કરી દેવો? નિયમ ભંગ કરી દેવો. આજે અમદાવાદ શહેરમાં જાહેરનામા કેટલા બહાર પાડ્યા, યસ, જવાબદાર અધિકારીઓ કેટલા જાહેરનામા પાડ્યા. જી જી જી. અને એનું કડકપણે કેટલા અમલ કરવામાં આવ્યું. બિલકુલ બિલકુલ. છે એનો સવાલનો જવાબ છે. આજે ડિબેટમાં આવીને બેસીને કહેવાની જવાબદારી કે એમની હિંમત છે કે અમે આ જાહેરનામા બહાર પાડ્યા છે ને એનું આટલા ટકા અમલવારી કરાઈ શક્યા અમે. યસ યસ યસ. તો આજે એ લોકો બી બેફામ ફરે છે. તો પબ્લિકને પણ એ જ છે કે ચલો ને, જયારે ગાડી વેચવાની થશે ત્યારે બાકી દંડ છે ભરવાનું થશે ને. અત્યારે તો શાંતિ ને, ફોટા પાડીને ભલે એમાં મોકલે, જયારે ગાડી વેચવી હોય ત્યારે તકલીફ ને. ઓકે. તો આ એક માનસિકતાના કારણે દંડ ભરાવી, ફોટા પાડીને દંડ એમાં આપી દે છે. એટલે નિયમ અત્યારે તો નીકળી ગયા ને આપણે 500-700 જયારે ભરવાનું ત્યારે ત્યાંની વાત. અત્યારે આ માનસિકતા અને સિસ્ટમ તો એક જ છે કે ભાઈ ટાર્ગેટ પૂરો કરો, ઉપરથી ઓર્ડર આવ્યો કે આટલું ભંડોળ જોઈએ છે, એ ઉપરથી ગમે ત્યાંથી ઓર્ડર આવ્યો હોય તો ટાર્ગેટ આટલું ભંડોળ ભેગું કરવાનું છે. તમે જુઓ કમિશનર, શહેર પોલીસ, શહેર મ્યુનિસિપલ કમિશનર આજે હમણાં ઘણા સમયથી છેલ્લી વખત જોઈએ છે આપણે અઠવાડિયાથી કે આ જગ્યા પર જઈને રૂબરૂ તપાસ કરી, આ જગ્યા પર જઈને રૂબરૂ તપાસ કરી. અત્યાર સુધી ક્યાં ગયા આટલા વર્ષો? આજે ચૂંટણી નજીક આવે છે મ્યુનિસિપાલિટીની, એટલે તમે રોડ ઉપર ઉતર્યા છો પબ્લિકને રીઝવવા માટે. તો અત્યાર સુધી આખા 5 વર્ષ ક્યાં ગયા હતા? બરાબર. પબ્લિકનો સવાલનો જવાબ તો પબ્લિકના સાંભળવા તો કોઈ તૈયાર નથી. કોઈ જગ્યાએ કોઈ ઓફિસમાં તમે જુઓ કે આ જવાબદાર ઓફિસ છે, તો આ જવાબદાર ઓફિસનો આ નંબર છે અધિકારીનો, ક્યાં જોવા મળે છે? બિલકુલ યસ. તો આ ખરેખર સિસ્ટમે સુધારવાની જરૂર છે કે તમે કોના માટે બેઠા છો? વીઆઈપી ની ગુલામી કરવા, પબ્લિકની સેવા માટે. હું નથી માનતો કે 80% શું 50% પબ્લિકની સેવા માટે કામ કરતી હોય ટ્રાફિક સિસ્ટમ. બરાબર છે, ઠીક છે. અન્ય સવાલ